તો જો કૃપાલી હોમ ડિલિવરી અવેલેબલ એવું છે. તમારે કોઈ પણ ને ભાડે જોતું હોય ને તો બધી વસ્તુ આનથી મળી રહેશે. હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા મજામાં? ને આઈ હોપ કે તમે બધા મજામાં જ છો. તો જો દેવાંશનો અત્યારમાં છે ને પહેલો દિવસ છે ટ્યુશન જવા માટે. આપણે જવા શીખીએ ને એ માટે ટ્યુશન આપણે મોકલવાનું છે. તો અત્યારે જો એને તૈયાર કરવો છે તો ચાલો ફટાફટ એને તૈયાર કરી નાખું પછી ટ્યુશન મૂકી આવું. ક્યાં જવું છે? હાલો ફટાફટી, હાલો ગેટે વી જેવી. હાલો વિદુ નહીં જવું છે ને ગેટે. હાલો તું ટ્યુશને જ આવી. હાલો દેવાંશ, હાલો આવી હોય. તો દેવાંશને જો માં ટ્યુશન મૂકવા જાવ છે તો ચાલો અમે મૂકતા આવી પહેલા ફટાફટ, કારણ કે મારા ભાઈ અત્યારે તૈયાર તો થઈ ગઈ ને ટકે સારું. અરે ભણી લીધું, ભણી લીધું. તો જો આપણે અત્યારે રેડી કરવા માટે આવી હતા, કારણ કે દેવાંશને લેવા ગયા ને તો બહુ એટલે બહુ બે રોયા હતા. તો રેડી કરવા ગયા હતા ને પછી રેડી કરવા આવવાનું હતું. તો જો અત્યારે રેડી કરે છે. પિંકુ લે છે ચોટલો. શું કેવું પિંકુ? ચોટલો લઉં છું. આજ તમને ચોટલો લઈને બતાવું આખો કેવો લે છે. મેસી ચોટલો લેવાનો છે લાંબો. અત્યારે તો હજી હું લુક જ લઉં છું. ચોટલાની પ્રોસેસ બાકી છે તો ઘડીક રહીને આપણે લેવી. લુક લઈ લે, લુક લઈ લે ને ત્યાં સુધી. ઓકે, ત્યાં સુધી છે ને દેવાંશ પછી સાયલેન્ટ કરાવી દીધો. ફોન જો એ અમારે હારે એવું છે. દેવાંશ તને શું શીખવાડ્યું ટીચરે? મારે સામું જો પેલા. તૈયાર થઈ ગયા છે પણ એક લટ રહી ગઈ હતી કલ્સની. નાખી દીધા છે ને આમાં. તો જો રેડી થઈ ગયા છે. એમાં થયું એવું છે ને, ચોટલાનો વિડીયો લેવાનો હતો પણ દેવાંશે છે ને ફોન જ મને ન આપ્યો, એટલે ચોટલાનો વિડીયો ન આવ્યો. બહુ અફસોસ રહી ગયો મને. તો જો રેડી થઈ ગયા છે હવે. રૂપાલી કેવું લાગ્યું તને? બહુ જ ફાઇન. ઓર્ડર આપીએ કઈ? બહુ બધા જેને આપવા હોય ને ફટાફટ આપી દો. તો જો કૃપાલી હોમ ડિલિવરી અવેલેબલ એવું છે. તો જો ઈ બધાને તો બહુ ગમ્યું. તૈયાર થાવ પછી કોઈ વખાણ કરે છે કે નથી કરતું? બહુ કરે છે. હે ક્યાં કર્યું એટલે કહેવાનું કે પિંકુ મેકઅપ સ્ટુડિયો. એવું છે. તો જો બહુ વખાણ કર્યા. કાલે એને પેલા તૈયાર કર્યા હતા ને ત્યારે બધાએ પૂછ્યું હતું ક્યાં તૈયાર થયા. તો એવું બધું છે ને. તમારે ફટાફટ ઓર્ડર આપો તો ફટાફટ મેસેજ કરી દેજો, આપણે ઓર્ડર લેવા તૈયાર છીએ. ઓકે, તો ચાલો હવે આપણે ફોટોશૂટ થોડો કરી નાખીને પછી જઈએ ઘરે. તૈયાર થઈ જાય પછી ફોટોશૂટ તો પિંકુ માર કરે જ. અને દેવાંશ અમારા વચ્ચે પોઈન્ટ મૂકે. અરે વાહ, ગણપતિ સ્થાપના કરી. જો કેટલા મસ્ત છે ગણપતિ. આપણે હાથે પોરવેલા છે. જો 3 મોતીનું છે ને પણ એ સ્થાપના કરી. તો જો આપણે અત્યારે છે ને રેડી કરી નીકળી ગયા ને તો અહીં કાર ડેકોરેશન થતી હતી. જો મસ્ત રેડી. હજી બાકી છે ને. આપણે કોણ મળી ગયું છે તો તમે જુઓ. આપણા ફ્રેન્ડ હાય કેમ છે? તો સારું, અમને સારું જોઈએ. અમને શું વાંધો? રેડી કરીને વાહવા જોઈએ. હા, રેડી કરીને વાહવા જોઈએ. તમે આ બધું કરો છો એ મને નથી ખબર. ખાલી મને તો એવું હતું વાના રસમનું જ કરો છો. મને તો એવું જ હતું બધું વસ્તુ. તો સરસ એવું છે એમ ને? એ કીધું મને, મેં ઉપર ગજરો ને બધું જોયું. સરસ. લ્યો જો ડેકોરેશન કરે છે ગાડીને. વરાજાની છે. થઈ ગઈ કે બાકી? થઈ ગઈ. સારું. તો ચાલો આવજો ઘરે પાછા. તો ચાલો હવે આપણે ઘરે જઈ. પિંકુની ગાડી જો તૈયાર થઈ ગઈ છે ને હવે આપણે જવાનું જ ઘરે, કારણ કે હજી ઘરે ધારાને એને મેકઅપને એવું શીખવાડવાનું જ. કા દેવાંશ આપણે કલ્સને એવું શીખવાડવાનું જ. તો જાવી આવું ઘરે ફટાફટ. દેવાંશને નિંદર આવી ગઈ. ચડી જાવ ગાડીમાં પેલો ફટાફટી. જો એ કાર ડેકોરેશન કરતા હતા અને હવે આપણે છે ને ઘરે આવી ગયા છે. ઘરે આવી ગયા ને તો પિંકુ કેટલું બધું લઈ આવીશ તમને ખબર છે? હોનાના ઘરેણા એટલા લીધા છે ને એની વાત જવા જમશો. પિંકુ એટલું બધું ઘરેણું તાર પહેરીને જાવું જ ક્યાં? તો શું કરું? આ જો અમારે ઓર્ડર છે ને તો એના માટે
બ્રાઇડ માટે છે. તમારે કોઈ પણ ને ભાડે જોતું હોય ને તો બધી વસ્તુ આનથી મળી રહેશે. તો જો પિંકુ બધું લઈ આવીશ બતાવે છે. બહુ બધી આઈટમ લઈ આવી છે. કોઈ પણ ને ભાડે જોતું હોય ને તો પણ અવેલેબલ છે. આ બ્રાઇડલનું છે, બ્રાઇડલ સાઇડર બધાય બ્રાઇડલનો ઓર્ડર છે તો આપણે લેવા તો પડે ને, એના માટેનો છે. આમાં ડબલમાં છે, સિંગલ છે અને બધાય છે. તો ચાલો હળવે તમને બધા બતાવું. તમારે ઓર્ડર આપવો હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ લઈને મને મોકલી દેજો, એટલે આપણે ખબર રહી તમને કે આ મસ્ત છે, કયો સારો છે, સારા સેટ છે કે નથી સારા, એ મને કોમેન્ટ કરીને કહેજો. તો પિંકુ બધાય મને બતાવી દે. મસ્ત છે. અને આજ અમે રેડી કર્યા ને એ શેટ પહેર્યો છે ને એ પણ અમારો જ છે. આજે એને પહેર્યો છે એ કોનાને ઘરેણામ બહુ કરાવ્યા, વધારે પડતા થઈ ગયા કા. અત્યારે સોનું મોંઘું છે ને, કીધું લઈ લેવી એક હારે, પછી માથાકૂટ નહીં. સરસ. પિંકુ બેન શોપિંગ આજ બહુ વધારે પડતી કરી નાખી. કંદોરો સા આપણે કાઢતા નથી, આમને જોઈ લો કંદોરા. આ કંદોરો છે, આ કંદોરો આ ચોકર. સરસ. આ ટી શર્ટ સરસ. લ્યો લે. આવું મને ઘરે પરત આવડે. પેન્ડલ લઈ આવ્યું તો ઘરે થઈ જાય, પણ આવું ન બને, આપણે ફિનિશિંગ ન આવે. જો મસ્ત છે. ડાયમંડનો નેકલેસ હોતે લાવ્યા છે જો, અને આ કાનની હીરું લાવ્યા. જે વસ્તુ જોતી હોય એની બધી વસ્તુ મળી રહે. કડા શીખે મળી જાય ભાડે. તો આપણે ચાલો પેક કરી દઈએ. તો જો અત્યારે છે ને આપણે શું બનાવશું, ટકે ને ટકે એમ થાય શું બનાવશું એવું બધું થાય. હું ફ્રૂટી લાવીશું, આખું પેકેટ લઈને લાવીશું, બતાવવાનું જ નથી. દેવાંશને ખાસ નથી બતાવવાનું. ફ્રૂટીનું ડિમાન્ડમાં જ ગઈ હતી ને તો લેતી આવી. ડિમાન્ડમાં જઈને બોટલ ને દેવાંશનો કંપાસ ને બધું લાવવાનું હતું તો લઈ આવીશું અત્યારે. અને અત્યારે મિશ્રી મને કે મેગી બનાવી દે, તો જો મેગી મિશ્રી માટે મેં મૂકી દીધી છે. એને કેટલો ટાઈમ થઈ ગયો નથી ખવડાવી, 6-7 મહિના થઈ ગયા છે મેગી નથી ખાધી મિશ્રી. તો આજે એને વેન કર્યું છે અને લઈ આવી. મને કે મમ્મી મેગી જ કરી દે, તો મેગી બનાવી દઉં ચાલો હવે એને, કારણ કે 6 વાગી ગયા છે. તો મેગી બનાવી દઉં ને પછી હવે ખાઈ લે, અને પછી આપણે રસોઈ શું બનાવવાની છે ને નક્કી કરી નાખ્યું શું બનાવી. તો આજ તો કાંઈ નક્કી ન થયું ને તો રોટલી બનાવી નાખીને મારે ખાવી વઘારેલી ખીચડી. તો ચાલો વઘારેલી ખીચડી ફટાફટ બની જાય ને એવું કામ કરવાનું. એમાં અડધાને ખાવાનું છે ને અડધાને નથી ખાવાનું, તો આપણે વઘારેલી ખીચડી બનાવી નાખી. તે લઈ ગયું થયું. કોઈ આવે કે ન આવે તો અમે તો જો જમી લીધું, મસ્ત મજાની ખીચડી બનાવી હતી. જો ખીચડી ખાઈ લીધી અને દેવાંશ કે મમ્મી હાલ ગેટે, તો હું ને દેવાંશ બે ગેટે આવી ગયા. કા દેવાંશ આવી ગયા ને, આપણે ગેટે આવી ગયા. તો અમે જો અત્યારે બેસી ગયા છીએ ગેટે, વિરામ લઈ નાખી. હજુ તો 9:30 આવશે, ત્યાં સુધી આપણે ગેટે બેસીને પછી ઘરે જઈશું. અત્યારમાં જો રસ્તો શરૂ છે, આપણે રમ જો અત્યારે છે ને હાલવા નીકળે ને તો ચેતના એ ફારસ કરે. ચેતના હું થયું હતું અને શીતલબેન કે ગલકા ખરા છે તઈ આમાં 2 જણા હોય ને થઈ રહી. અમે 2 જણા થઈ અમાર થઈ રહી. એ શીતલ હું કે આપણે પાણી પાવીને તો હબ મોટા થાય. તો ફાયર બ્રિગેડ વાળાને ફોન કરીને એટલે એ આવે હળજું કરી પાણી પછી આવે કઈ ક્યાં હળજું કે ગલકા પાવાના છે. હળજું નથી, આ ગાંડીઓ હાલવા આવે છે ગલકાને પાણી પાવા આવે છે. કઈ હળ નથી ઉસતી. એક કેરબો ભરીને તું આવજે ને શીતલ, કાલ પાઈ જાય. 2 ગલકા આવ્યા છે ને, એક ગલકો આને દેજે. મારે નહીં હું થોડી તો હા અશેત ના તને નહીં મળે.
તો આપણે હાલવા આવ્યા હતા ગલકા શાખવા પડશે તોડવા છે કે ચડવા ન હોય ગલકા તોડવા આવે બે અરે ગાડીઓ છે હાલો ભાગો હાલીને આવી ને હે તો મને પીવાનું માઝા અજય નાના છોકરા જેવા હે ઓય ફ્રૂટ માઝા ફ્રૂટી ફ્રૂટી પણ માઝા કેવી લાગે સારી લાગે તમને પીવો ને હે પેકિંગ પ્રોડક્ટ પેલા જોઈ જાય ત્યાં નહીં તો જો નવરાત્રિને છે ને પછી અમે છે ને હજે આવ્યા ને મારા મામાજીના ઘરે અમે બેસવા ગયા હતા ને અત્યારે જો આવી ગયા છે ઘરે તો અજયને તો ખબર જ છે તમને કેક ખાવા જોઈએ આમ જો કેક લઈને બેસી ગયા છે ધીરે ધીરે મિસરી લાગી જાય ને તો કે પપ્પા કે એવું છે મને બહુ બાબુ આ બનાવ બહારનું લાગે પૈસા શીખતી નથી આ બનાવતા અજયને ખાવું હોય ને એ વસ્તુ આપણે બધી બનાવીમાં હું ખાલી ફ્રૂટી લાવી ને તો મારી ઉપર એને કેટલી રાડું નાખીને એની વાત જવા દો ફ્રૂટી રે ફ્રૂટી રે ફ્રૂટી ગાંડા રે જેવા પિતાને વારો થયો હતો તમારો ક્યાં છે તો જો એવું બધું કેવા સોરી સુપીને લે છે ઈ હું પકડી લીધા મેને કોકને તો પીવી નહોતી ને નો હારી નહોતી હારી ને મુગા થોડી જોઈ હારી છે કે નહીં એમ આમાં કઈ છે કે નહીં અજય તો વિલનમાં વિલન હોય ને અજય એમ કે ના વિલન છે મને એમ કહેતા હોય પણ વિલન મોટું આ જ છે અઘરી નોટ પછી 1 કલાક તો તોડવામાં કરે પાછા લાગે ભાઈ ખાતા પીતા ને જાતા વાર લાગે હાસે વાત ને ભાઈ જાવામાં એના બધા શાંતિથી હેઠા હોય ટાણ 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 દેવલો એમ કરો તમે? ખાઈ પી જાવ બોજો મતલબ અરે ગીરીશ મીઠુડી છે હો મીઠુડી હું કે મીઠુડી છું હે હું કેવી છું મીઠુડી આ શું કે છે આવું છું તો જો અત્યારે છે ની મનો દાંત જ આવશે ઘડી તો ચાલો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા અને અમારા પેજને ફોલો કરવાનું પણ ન ભૂલતા ચાલો મળીશું કાલના બ્લોગ સાથે ને ટોપિક સાથે જય શ્રી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, બાય બાય. બાય